હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. 29 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે. બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. ત્યારે 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ સાથે જ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની વાત કરી. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે. 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. ત્યારે જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે. જે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 27 થી 30 ઓગસ્ટ વરસાદ રહેશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. આગામી સમયને લઈને વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકમેળાની મજા લોકો માણી શકશે. જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. હવે વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું જશે. આમ છતાં અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે વરસાદ તો આવ્યા જ કરશે અને તારીખ 29 સુધીમાં વરસાદી ઝાપટા પડ્યા કરશે. જો કે આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. ઓગસ્ટની શરૂઆતમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 1 ઓગસ્ટે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ ઓગસ્ટની શરૂઆતમાં મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 6 થી 10 ઓગસ્ટમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 17 ઓગસ્ટ પછી જે વરસાદ આવશે એ વરસાદી પાણી ટાંકા વગેરે જે પહેલાં ભરવામાં આવતું હતું એ મઘાનું પાણી સારું ગણાશે. મઘાનું પાણી ગંગા સમાન ગણાશે. એટલે 17 ઓગસ્ટ પછી જે આવતો વરસાદ આવશે તેનું પાણી ઘણું સારું ગણાશે.